હા મારી એસપી સીએમ સિરીઝ હા બગા શું હે આટલું જોરથી શું કરવા આવે છે અને હે આખી રાતના આ કેટલા વાગ્યા અને હવે આવે છે આ બૈરા છોકરા ચારના લાડુ બૂમ પાડે છે હે છે આમાં બોલતો ચમ નહીં પણ પાણી પાણી હવે બોલ શું થયું આ બોલતો નહીં આ શ્વાસ ચમ ચડ્યો હે આમાં મેં શું ભાઈ ખબર નહીં પડતી મને એ ઓલું આ લાખી બોલો શું હે પણ કેમ આમ કરે હે સિલેક્ટ આટલો બધો પણ આમ શું થયું હે અજવાડામાં હેડો પણ શું હે અજવાડામાં પણ બોલ તો કઈ ખબર પડે યાર હે આ અજવાળું નહીં તો શું અંધારું હે ચામ અલા મારું હારું આવ્યો તો આમ બોલતો નહીં બધું હતું આમ કરે છે પણ તને શું આમ અજવાળામાં શું થયું હોય પણ અજવાળ કઈ લખને પણ મને મગજ મારું બધું ઘુમાઈ ગઈ ખવામાં આ એકની એક કરે મને તો પૂરું ફોડી નાખો મને કઈ ખબર પડતી નહીં મારે તો મારા ભાઈઓને બોલાવવા પડશે હે ભાઈઓને મારો તો ભાઈઓ તો એ બે હું ભાઈઓને બોલાવતો તારો હવે આ મગજ પડી ગયું શું મને લાગે અચાનક જઈને આવ્યો રાતનું કઈ ખબર પડતી નહીં મારે તો અત્યારે જદમારા થયા મગજ જીવવાનું 100% સટકી જશે શું મગલો સવારના તમે ગોઠતા તો મળી ગયો અલા મળવાના ખાતે એ તો ઘરે આવ્યો તો પછી દેવી તીન બે મને એક દીદી પછી શું બોલે એ નહીં ખબર પડતી ના હોય તમે હું તો કંટાળ્યો છું મેં તમને ત્યાં બોલાવવા મોકલ્યો તો કંટાળી ગયો હું ક્યાં અલા આમાં મત કર કરે રેડિયો કેમ એવું કરે શી ખબર આ એક ને એક શબ્દ આ તો દવાખાને લઈ જઈએ ને આ એક ને એક બોલે અજવાડે આ જો મગા આ અજવાળું નહીં શું હા આ નહીં અલા કયું અજવાળું મને તો આમાં કયા હું તો એવો અજવાળું દવાખાને લઈ જવું પડશે આ તો કોક અન્ય પેલું થઈ ગયું એને દવાખાને પછી લઈ જજે ભાઈ પેલા મને લઈ જા હું કંટાળી ગયો અહીં આવ્યો લે એ તો આ તો શું થયું ને આ બીજી ચીજી મારી આ એક ની એક અજવાળે પણ આજુ તો છે અજવાળ વરે બીજું શું જોવે તારે એટલે શિકાર આની જીભ ના કપાઈ ગઈ હોય હા એવું જ લાગે બરાબર જોવા દો એટલે હા આને દવાખાને આજે શું હે યાર આપણે જવું પડશે એવું લાગે ને દિમાગ નો થઈ ગયું લાગે અજવાળે નહીં શું હા આ બધું તો અજવાળું છે લઈ લેવાના ને હાસ લે ખબર પડતી રહે હું તો કંટાળ્યો હું હાથ દેખા
શીખા, આને હાને મારવો પડશે આપણે હવે. ભાઈ તને શું ભાઈ તને દાદી અમે આ તા રેતી હા. તો લો આજે અહીં ચાલો. એ બીજાને આપણે હું શું કહું હોબળો અલા શું હે યાર કે પેલા બોલે તો ખબર પડી જાય આ અજવાળી તો આ ત્યાંથી એવું કીધું કે અજવાળી આ લે હવે અલ્યા મોઢામાં મગ ભરે હા બોલ ને હાલો હાલો. મને તો યાર એ અંદર કુવામાં તારું ઉતરવું તો કુવો તો આપણે એક જ ગોમ મેં અને ધક્કો દઈ દઈએ હા હું તો ખાઉં એ કામ કર હા મુવાને બોલાઈ હા એવું કરીએ હા મુવાને બોલા મગજ તારું ફરી ગયું હોય મગજ ફરી કંઈક ગયું આવ્યું શું તારામાં? આપણે ભાગવું પડશે એવું લાગે અલા, આ કઈ ખબર પડતી નહીં એવું કરે એટલે શું નાચે લઈએ લે હા તો એ શીખા લાગે ફોડિયાને હે અહીં આપણો યાર. તો એ કોક થયેલું હોય છે તો આપણે કોક કરાય અલા, શું કે મને કઈ ખબર પડતી નહીં આમ કરે નાચવાનું કહેતો ના હા એટલે મને લાગે આને વર્ગ્યું હો વર્ગ્યું હો બોલ અલા, શું કે એટલે વર્ગ્યું હો આ ડોરાજી ના આ છોકરા વાળું કોક હા. લાગે હો દિમાગનું પેલા ભુવાને આપણે બોલાવી દઈએ એવું કરીએ અલા, શું કે અહીંયા તો કશું નહીં આ કપચી હા એને બીજું કોને દવા કોને હેડો દડો લાવો હો. દવા કોને હેડીએ આપણે? અલા, આ ઈ ના પડે એ શું એટલે બધું ના પાડે હે પાર્ટીમાં આ લખવા એક જ વાત કરે છે લો ના ના દવા કોને એ શું ના દવાખાને નહીં જવું નવકા તો ખરા તો જવું હો મુવા એ કે એને મારું મગજ પડી જાય કરે મને યાર અલા, આમ શું કરે યાર લોકો ફોન પણ ના એટલે શું અરે ચી દડો તો એટલે શું કે મને ખાવ ને આ મારું ચપકી જશે પડતી નહીં અને હું તો કંટાળ્યો અને લાગે એ આનું તો જાય પણ મારું ગયું મારું ગયું તું જાન ભાઈ એટલે શું તારે લાવવું હ 1 રૂપિયો જુઓ આ તો એક કેસ કે એટલે શું મોસંબી જુઓ અલે આ તો મારામાં આવજો એ અમે બે આવી ગયો એમ કરે એમ બોલ લે તો બોલ નહીં લે, આ સફરજન કે હા સફરજન હા સફરજન જ સફરજન ખાવું હે સફર બરાબર હું લાવી દઈશ લાડવા ખાવા તારે લાડવા ખાવા હા એક લાડુ એક લાખ શું કે હે મને કહો તું લખી દે તારો હુમલો લખી દે એને ખબર નહીં પડતી આમ કરે હુમલો એટલે મારું ચપકી જશે હે? ઓમ ઓમ એટલે શું બરાબર એ માર જબન ઉપર ખબર પડે તો એટલે ચીકુ ઈ જ મને ખબર નહીં એ ચીકુ લો હે? ચીકુ ખાવ ચીકુ હે એ તો વાલો તો? થયું હા એટલે આની જીભ કોને લઈ લીધી એવી ના જોઈ હોય ને તો બોલ ના પણ જીભ પણ કેટલી લોબી હે ને હા બોલતો કેમ નહીં તો જીભ લોબી તોય બોલતો નહીં ભમરાનો સમજો લાડવો માથે એ પક્કો થયું ગરબે રમવું કરે હે તો ઓમ 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 કરે હે ને? ગરબા રમવાનું કે હે? હા. ગરબા રમવાનું હે એ લે હા એ ગરબા રમવાનું કે એ મારે ના દેતો મારે નહીં દેતો હું તારો હા મોનું તો હું લાડવા લઈ લઈશ મારા ભાઈ હે હા એટલે આ મારો દિયો માર કરે હે. એ સંતા બાપા હે લઈ જઈએ આ તો મારો બાપા હવે મારે એ તમે હાય રે હા. હાય તો હારું. આપણે માર ખાઈ મરી જશું આનો તો શંકા ભાત સિવાય હવે આ પ્રશ્ન સોલ્વ નહીં થાય શંકા ભાજો પકડ આ પેલો એ લઈ જાઓ પેલો- પેલો નવો રીક્ષો લાવે ને અમે હોસ્પિટલ લઈ જઈએ હેડ ને અમે દવાખાને લઈ જઈએ હેડ. અલ્યા મને તો લઈ જઈએ હું તો બાજે ને દવાખાને લઈ જઈએ એ હું બોલાઈ જાઉં હા તો.
રિક્ષામાં એને બાપા હું તો કંટાળ્યો હું એમ મને તો હું બોલાઈ આવું ભાઈ પેલા શંકાને બોલાઈ આવું બોલાય બાપા મારા દહીં કર નાખ્યું મારી કર નાખી આજે શું હેરે છે કે અલ્યા એ સોનું મોનું એટલે બેહાન ને બોલાઈ મોડા આવ્યું આમાં તો બેરીએ તને થોડું પાડા જેવો પડો મક્કર એટલે આને ઉઠાડો ને એટલે ભમરી મધ ઉઠાડવું સારું આ નક્કી હે ને કંટ્રોલ ના ચોખા મરો ખાઈને બેઠો લાગે હ આ જોના આ રેદું કેટલું વધાર્યું કંટ્રોલ એ મારે આ જો આ અલ્યા ચાંદો બૂમ પાડી રહ્યો હું અલ્યા ઓલા મગાનું સટકી ગયું હોક શું ઈ ખબર પડતી નહીં હા મગો આપણો યાર એની લોરીઓ કુટાતી તો શું એમ કે પેલા અલ્યા ઓ કંટાળી ગયા અમે તો બધાએ ધનો બધાએ ઘેર નહીં કોઈ હા આ દવાખાને લઈ જવો પડશે એને અલ્યા મુહૂર્તમાં રિક્ષા આજ નવી લાવ્યો હું મુહૂર્તમાં આજ દિયોર જ ભટકોણા મને પણ શું થાય એમ અમારે તો મગજ જ કોમ નહીં કરતું લે નોકો ચોક ખાડા તું એમ કે ભયા હા કાઠું લાગે હા કાઠું આ કઢાની સુગંધ નહીં રાતે કઢું ના ખવાય આ ડોશિયા ને કઢું રોટી બનાવ્યું હોય તારા માટે ચાવી ચો જઈ લે ચાવી ના ઠેકાણા નહીં અને ગાડું લાવ્યું મારું ગામ તૈયારી છે પણ ચાવી તો ઠેકાણે રખાય ને તારે રહી કેળમાં જ હોય ચાવી ચોય ના હોય બીજો એ હેડ ને અલ્યા સંકી નહીં સંકોના સલેટ ના બલેટ લઈને ચમ હેડ્યો હું અલ્યા આ મગાઈ શું લખી દીધું કોઈ ખબર પડતી નહીં મને તો કોને લખ્યું આ મગાઈ લખ્યું ઓ કરતો તો અજવાડે હેડો ગોડાઉ ઓ એને લખ્યું હોય ખબર કરી હોય અલા યાર આ શું હે યાર અલ્યા એ શંકા ખોરે મારે બેહવાનું ખોરે તું શંકા મારે તો આવવું પડશે રિક્ષા મારી હે કોઈ ધર્મશાળાનો રૂમ નહીં તો આટલા બધા ભરાઈ જો અલ્યા પણ આ ગોડું હ અલ્યા મને બોલવા દે હો કોક હા બોલો શું તારા બધો હડો હડો હ હા સફરજન સફરજન છે ઓમ અલ્યા દહણી નોટ માગા હાથું કહું આ તો ગાડા અમે ગાડા થઈ જશું અમે ગાડા થઈ જશું આમાં અમારી બહુ ઘેર હે એ નહીં તો ભાઈ દુખાવો છે ને અલ્યા જતી રહી એ શંકા ધ્યાન અલ્યા ઓને ગોળ ગોળ હું અરે એક બીજું શું હે આ બધ લખીને આવ્યો હોય આ વંચા કરે આ વંચા કરે અજવાડે હેડો ગોડાઓ એટલે અજવાડે સ શું પણ ગોડા કોણ અલ્યા મારી વાત ઓપડો ભાઈ ઓપડો ગોડ ઓપડ તાર શરીરમાં કોઈ તકલીફ નહીં ને હું પેલા ભગવાન ફોન કરું દીપાન રે શંકા લઈ લે ના દવાખાને જઈએ પુરેન ભાઈ આવું પાડા જેવું શરીર રહેવાનું શું થયું હોય શાંતિ રાખ ને તું મેલે હમણાં એક આલુ એક એવો કંટાળ્યો એ તે ખાવાનું ખાધું તને ખવડાય મને પેલા ભગવાન ફોન કરવા દે હો હા દે જે થાય બહુ નાનું મોટું તમે ડૂચો મારજે તું મને ડૂચો માર શાંતિ રાખજો હું ફોલાઈન તમે ભોજન વાત હું ફોલાઈન પૂછું શિકાર બે ખખડાય હેલો જય માતાજી દીપાભાઈ ભુવાજી બોલો શંકાબા શું હતું અલ્યા મારા ગામમાં વાહમાં અમાર પેલો મગો હોક નહીં હા એ પેલો બગો ગટિયો રહ્યો એ આ બગલી કેના આ પેલું જાડો અલ્યા કોકના હંગાત તો આબરૂ કાઢો ભાઈઓની કાશીશ તું આબરૂ કાઢે બેહને શંકાબા ઝઘડો ચાલુ હું ફોન કરું મૂકી દઉં
હે શંકાબા ઝઘડો ચાલુ છે એટલે તમે મોટા ભાઈ ઝઘડો નહીં ચાલુ, થોડું આગુ પાછું થયું હોય એક ભાઈના મગજમાં. એટલે આ વર્ગન એટલે એ પણ મને વાત તો કરવા દો 10મો નો. એટલે કે હું તો હેડી નીકળે તમને કહી દઉં. વાત કર્યો વાત તો ભાઈ વાત કરવા દો ને. વાત કરો હાર્યો તું સોનું અરે ભુવાજી કહું આ થોડું મગજ આગુ પાછું થયું લાગે એટલે મને વેમ પડે હ કે એને કોક વરગડ વળગ્યો હોય એવું લાગે હ. બરાબર બરાબર તો તમે સો છો કણ તમારા મહેલામાં જ છો પાછળ વાળા ઘર બાજુ મારા મેલા? ઓ તમે આ પથારી નતા ઊંઘ્યા હું ઈથી જડે પણ કીધું અલ્યા નહીં બુડો પણ જગાડે નહીં યાર તમારે ત્યાં યાર. એટલે તમને કીધું નહીં હેરાન કરવા એટલે હું કીધું જવું અલ્યા બુડો પણ મારા વાહમાં આયા ને બુડો તમે પણ જગાડતા નહીં યાર. તમારે ઊંઘ જેવી તમને ખબર તો અલ્યા ઊંઘ બરોબર હે પણ તમારા ઊંઘ ઘરની હેરાન ચા કરે. બા પીને તો પછી ચાલુ રાખજો ભાઈ. એ આ સમાજની વાડી નહીં બધું ના છોડી દેવું હા તમારાથી તો કંટાળી ગયો હું પણ તારા શું કરવા ટૂંપો લેવો છે મેલકે? આ મંગલીને પણ પટાઈ હું દઈ એને હોજ કરું બરોબર નો ખોલ ફિટિંગ હોજ કરું તમે ચિંતા ના કરજો. એ સાંજે હું મગન પૂછું ઉભા રહો. હાલો ઉભા રહે ફોન ચાલુ ફોન મને ફોન પતાવી દેવા દે. હલો ભુવાજી હાલો શંકાબા એક ફોન કરો ને. હા, હા, બોલો. 2 મિનિટ માટે આવો ને મોટા ભાઈ આવો ને મારા ભુવાજી. પાઠ ચાલુ હો એ પાઠમાં થોડી દોટ લઈને થોડું આખું પાછું કરીને આવો ને બુડો. હારું હારું હેડો હાલ આવજો હો ને. હારું હારું આપડે આરે ચોક વાળા ઘર આગળ ઊંઝ્યો હું હારું હારું એને તૈયાર રાખો ભાઈ જે અને હોય. ઓભળો આ રિસ્કા આજ નવી લાવ્યો હું ને મુહૂર્તમાં ભમરાડો ભરવાનો ને મારે અહીંથી રિક્ષા લઈને ના જવું પડે ને એવું કરી આલો ને બાપા આઈને. હારું હારું આવું આવું હો? એ હા જય માતાજી હો. જય શાંતિ રાખો. હું પૂછું ને હું પૂછું તારનું સમજાવું હોય આમ આમ કરે શું કહે તું પેડા ખાવા હોય ને પેલા ખાવા વર્ગ્યું હોય ને લ્યા, પેડા નહીં લ્યા પેલો આપણો જૂનો એ વાપર આપણે પેલો જૂનો રેડિયો પડે એનું પૈડું મેળવાનું. અલ્યા, ઊભો તો રે મને માર માર કરે હો ચાંદો તમારા બાપને હું કા જગાડ્યો હતા રધી રાતે? અલ્યા પણ યાર રોજ જેવો હાયરો તું રે કે રે રે તું અંદર ફરક કેમ અલ્યા, તમારા ઘરના વાત કરો એ તમારા ઘરના હોડીના નારિયેળ મને હું કા પકડાઈને અત્યારે રાતે જગાડો? સરકાર ગામનો મોટો બોલાવડાઈશ નહીં મને તું બોલ વપર લે પેલા દીપાભાઈ આવતા છે વાહમાં જતો હજી લેતો ને જાડ ઓલા કૂતરો કાઢ્યો એવો છે. જો તને કહી દઉં પેલો તો જો વભર સીધી લીટીમાં વાત કરજે, કોઈ નખરું કર્યું નહીં ને કે કોઈ મને તારા ઉપર તો ટીપરી કે ભરોસો નહીં. એટલે એ આયો કે મારું ફમી ગયું અલાય અલ્યા વભર તારું નહીં ભંબાતું પણ હું માથાકૂટ ના કરે. ઘેર કોઈ બનાવ નહીં બન્યો ને ના કઈ બની કશું નહીં પણ આ દિયો રીમો તો હું તો ભુવાજી અલ્યા બાપા હેડ એ જય માતાજી. એ બાપા તમારી ગાય થઈ ગયો અમે જોડાવો મને. અલ્યા શંકર તું હના આયા આ ભુવા પાણીમાં ઓલાને મારી નાખીશ દવાખાને લઈ જા પેલા દવાખાને લઈ જવાનું કરો ને યાર અલ્યા તું મને ખાલી 20 મિનિટ આલો ભુવાજી જબરા હતા તને નહીં ખબર યાર. 20 મિનિટ આલો 20 મિનિટ આલો મને. એ તું બહાર આવી લે. હું બેહી દઉં એને બહાર તો લાવો ભાઈ એને હું બહાર લાવું હાલે. એ તો બધા બે જઈએ રિક્ષામાં લે જગ્યા તમે કેટલું એ નેનું કાકા, લાવે મારા ધર્મશાળા નહીં આજ રિસ્કા લાયો હું મારા પર દયો કરો. આજ તોડી રિસ્કા લાયો નાખીએ હું. તારું તો આ રિક્ષા તોડી નાખીએ હવે શું કહેવા માંગે છે રોશન તો હેડ જે ભાઈ બહાર આવીને ઓને જો ઓય આ ડુંગર નીકળી તારો પોછો તોડી નાખું તું તો. તમારે જે કરવું એ કરો. પાઠ નાટક બધું તો તમે કીધું તા તો તમારા શરમે આવ્યો હું તાત્કાલિક. અરે ભુવાજી આ તમારી ગાય છે એટલે નોનડિયા નમકે તારો ભાઈનું નમવાનું છે મારે કા કરવાનું તને કહું છું ભરજ્યા ઓને તો મારું તો મગજ જ ફરી ગયું આમાં આ તમે બે ભાઈઓ એવા હો જો, એ જય માતાજી નહીં ગમે તે કરી મારા પૈસા હાજો આ ભુવાજી કરો ગમે તે કરો. હવે એ એમ કે હ પેલા કાળા પાટિયામાં એવું લખ્યું હ કે અજવાળે હેડો ગોડાવો અજવાળે હેડો ગોડાવો. અજવાળે શું અજવાળું નહીં તને સ શું ભાઈ એક મિનિટ એ આ અજવાળું નહીં આ અજવાળું નહીં અજવાળું છે ને તો બીજે તો અજવાળું અને ગોડા આપણાને કે ઈ ગોડું હારું એક પછી લાડવા કે હે ખાવાનું અરે ચૈકી આવ્યું લાગે હે આપણા ભાષાથી બોલો. મગ મગ કરતો આ ભાષા છે બોલાય જો ને પેલા એ ઉભા એક મિનિટ તમે કરજો ફેરથી બોલ દો એક વાર ફેરથી બોલ દો. બરોબર.
એટલે આ તો હમણાં પેલા ચાઇનાની બોર્ડર ઉપર જે ઝઘડો થયો છે ને ભારત ને ચાઇના ને એમાંથી એક છૂટું પડીને આવ્યું હોય ને. અરે રે આ ચાનું કરે હ હો હો ઉભો રે, આ તો ના પાડે લ્યા. હાથ મેલો ને ભુવાજી એટલે ભાઈ મારામાં તો એવી જ આવે છે યાર, બીજું કોઈ આવતું નહીં. એવું? એટલે ભુવાજી આપણે તમારું કે મગજ એ નહીં. ભુવાજી, તમારી આટલી 5,000 બાધાઓ હેડતી હોય અને આટલું દેરું તમને ના ગોઠે બુડો. ઉભા એક રસ્તો કરીએ આપણે. એટલે કરો ને બાપા, તમારી ગાય થઈ ગયો. હા ખમા તને એ માતાજી ખમા કેજો હો મારી. આટલું છોકરું હાથ ભાઈ હા ઓના પલીમાં 10 મિનિટ માટે બોલતો કરીએ કોક. કેટલી? ખાલી 10 મિનિટ. ખાલી 1 મિનિટ આલો. એક મિનિટ. 1 જ મિનિટ બહુ થઈ જાય. હા તો બરાબર, બધા તૈયારી છે પૂછવામાં. હા આ બાજુ અને તો બે ખાલી 1 મિનિટ હાજો કરો. તો બેહી જા ભાઈ. અને બધા તૈયારી રહે. અરે બોલાય ની ઘડી રાખજો. આમ થોડું આ નતા એ બે મિનિટ ગાડી જો હોવાના હાજો કરો. બોલાટ જા 2 મિનિટ 10 મિનિટ ટાઈમ. અરે બોલ ચાનું બીજો હ કરે 10 મિનિટ નું કીધું હો. 10 તારી ગાય થઈ ગયો. 10 મિનિટ વાળા બોલ દે ભાઈ. પણ ભુવાજી વાપડો ને, તમે પેલી વિધિ કરો કે નહીં એ રહ્યું મારા માટે કરો ને બાપા. તમારા ધૂપ ધુમાડાના મુકાલ જે કરવું છે કરી દે. લાડો એટલે આ શાંતિ રાખ ને તું ભાઈ. બે હેઠું તું બે હેઠું બે હેઠું બે. રો ના પાડે છે આર્યો કઈ ના કેમ આમ કરે છે. હા આવું કે ભુવાજી? નવી રાગ ભુવાજી કરો ને. 0000. હા 00. આ તો પણ કેમ મારે હે? 2 મિનિટ. પેથી 10 મિનિટ વાળી ટાઈમ લો. લ્યો બાપા લ્યો. હું એને કોણમાં મંત્ર બોલું. હા બોલો. એ તારી ગાય થઈ ગયા તારી. હા પેથી બેસ. ખાડો કરવાનો. હવે 10 મિનિટ માટે બોલશે ભાઈ. શંકા બતાવી પેલા તૈયાર રહો. અરે સંકી ક્યાં ના એટલે સંકીને સંકો પેલા ઓનું કાને યાર. બોલો ભાઈ 10 મિનિટ માટે બોલ. એટલે હાજો થયો. બોલ. એ મૂર્ખા બોલ મારા ઉપર ભૂરા ઉપર છે. બોલો ભાઈ. કેવી રીતે કેવું અમને હું શું કરીને આવ્યો કેવી રીતે કેવું આ જનના ગોળી પાછળ પડે અમને કહું તો ઉપાધિ અને આ ગધેડો ના કહું તો ઉપાધિ અને વાતના ઈશારામાં તો સમજ્યા નહીં આમ એક કર્યો ને રૂપિયો કીધો ને પડી ગયો ને બધું કીધું ને પણ મારા બેટા મારા ભાઈઓ કોઈ ના સમજ્યા તે ના સમજ્યા અને મારો બધો સમય ફેલ જતો રહ્યો. મારા ક્રિયા કરા ઉપર પાણી ફેરવી નાખ્યું ભાઈઓએ. એટલે જફા મેલ ને ભાઈ તું જે કહેવાનું હોય ક્યાં નહીં યાર હવે. શું હે પણ હું કહું છું ભાઈ કેને તું હાથ લઈને આ શું લખ્યું તું ચાંદલો અલ્યા અજવાળા હેડવાન કીધું તું તો બધું કહું. આજવાળું નહીં તા શું હે હું પાણી પી લઉં છું બોલો. કંટાળી ગયો, હું પી લઉં. આપણે પૂછવા રાખો. પાણી પીવા દો. એક મિનિટ હો, એક મિનિટ. પાણી પી લઉં. હવે કશી નહીં ટાઈમ તમારો ઓછો કોઈ નહીં ભુવાજી. મારો ટાઈમ આવી ગયો. મારો 4 કલાક ની 5 કલાકનું મોન વરત હતું. તમારું ભુવા બોવાનું કશું નહીં આમાં. તું પેલા પાણી પીને તાજો થા. એ કેળ ચડા. તું આ પેલા તારી આ મોન વાળા તું આપણી તો આપણા ગાડા કરી નાખી. બોલ ને ભાઈ જલ્દી બોલ. પાણી પીવા દે ને, શું હશે? ભૂલ જા તારું ઊંઘાતી હોય. જા. અરે તારા ભાની રાત બગાડી છે. ક્યારે બગાડી? મેં કીધું તો હું બોલાવાયો. તારા- જે બોલાવાયો હોય ને કે મેં ના પાડી હતી શંકર જવા. તારા લીધે. મેં ના પાડી હતી. ઓમ કરી દીધું તો આ મોનતા નતા. આ ભુવન બુઆ ચોથી લઈને આવી ગયા હતા. પાણી પીવા દે બધું. એ માર મગા કરતા કઠું ખાઈને આવ્યો સંકુટ આને બોલવાનું કોને પાણી પછી પીજે કે પાણી શું પાણી પાણી કે તો એ તો પથારી ફેરવી નો છે. 1000 વખત કીધું આમ એક રૂપિયો રોણી સાપનો પડી ગયો મારો મંત્રેલો ડબલ થવાના હતા રૂપિયા કરવો. તમારા માટે જો તમારા માટે જો તો તમારા માટે રૂપિયા વાળા કરવા તમને ઓફળ લે. તો બોલવું છું ને ના તો બોલવાનું. એ બધા ઓફળ. એટલે રોણી સાહેબ નો સિક્કો પેલો તારા કઈ દરિયામાં હતો એ રે શું નશો થઈએ. એટલે ડબલ કરવા હતા રસ્તામાં પડી ગયો અજવાળા એટલે બોલવા કહેતો બે હતો. ફૂટી જ્યાં તારા બુદ્ધિ નહીં કેટલી વખત તને કીધું ચમ કીધું તું એ કેમ હમો પડ્યો છે મને? ઓફળ તારી કેડો કાપુ ઓફળ. એ દરિયા ડોશીનો સિક્કો રે શેના માટે હતો તને ખબર હે? ધનપુર બેસવાના દર. દૂધમાં નોખીને છાશ પી જવાય. બનાવવા વાળો હતો. ખબર નહીં પડતી પણ તમને ખબર નહીં પડતી? વભાર વાળી વાત વભાર. કઈ કઈ સાચું શંકર ના કહેતા બધું ખોટ વાળી જાઓ. આ સલેદ બેને શિક્ષણ તમને કરોડપતિ બનાવવા કર્યું હતું. ઉભારો શું?
એ શાંતિ રાખ તું લે પકડ બરોબર નું પકડ ઓય પકડ ઓય પકડ ચડી છે પકડજે પકડજે એટલે કામ વાત પકડ એ બુવાજી તમારો માજે હમણાં ખાલી ખોટા મારે ખાવી પડે ને આપણે સટકી જવા દે બુવાના ધતંગ છે ને ચાલ્યા લે અરે મને કહો ભુવન જતન અને તમે મને હોય કના લાયા તા હું તો જો એ તો હે એ તો ભૂ હાથો હતો શું સાચો હતો હું તો મોડ બાર તારું સમય જોયો ઘડિયાળમાં 11 ને પહોંચે પટી જાય એ જોયું હા, તે ઓફર ચાલ નાખી ગયો મને બોલાય ફોન મારું આવે. મારો રૂપિયો બતાવો સારું, સાચું. મારી વાત ઓફર. મારો રૂપિયો બતાવો સાચું. સારું મારી તને શું કીધું તું થા. બરે તો ખબર ઘાટે નહીં ખબર મગજ જ નહીં તને સાચો ઓફર હા. આ જે વિધિ કરી હમ. તો હું લોટી ભાડી આ તમે બધું બગાડ્યું હોય ને કીધું તું રજવાડે હેડો સમય હોય 5 કલાક એ 5 કલાક પહેલા ખોડી લેવાનો ઊંધે લઈને આ તારા જોડી લાવ્યો તું ભુવામ કલાક કાઢ્યો તારે સિલેટમાં તો લખું મારી વાત ઓફરો એટલે ગેલા શું તું અજવાડે હેડો ભાઈ ઓફરો મારી વાત જો તને કહી દઉં તારું ચોબડું તોડી દો છે મારા છેલ્લે શબ્દો ઓફરજે હા આ બધી વિધિ રહી ને બધી ખોટી વસ્તુ છે ઓફરજે બોલે તો નહીં વચમાં આમાં કશું સાચું હતું નહીં સોનો મોનો કાલ ભાગ બોધી અને મજૂરી વળગી જજે તને કહી દઉં એટલે રાખ્યો ભાગ તો મી તો આ તો બસ સવારે મજૂરી વળગી જજે લઈ જા લે ભાઈ ઘેર આ રેદું કેટલું વધાર્યું હા લઈ જા ઘેર લઈ જા. ભેગો ભેગો ક્યાં ખાડો થયો તો તારે લઈ જા પનોતી હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા